સરીગામ જીઆઈડીસીના ઉદ્યોગોનો ઔદ્યોગિક કેમિકલ-યુક્ત કચરાવાળું પાણી માટે કાર્યરત કોમન એફલ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે સીઈટીપીની નબળી હાલત હવે ગંભીર પર્યાવરણીય સમસ્યા બની ઉઠી છે. તાજેતરના વરસાદ બાદની તસવીરોમાં જોવા મળે છે કે કાની ચેમ્બરો ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે ગટરોમાં મોટી માત્રામાં એફલ્યુએન્ટ વહી રહ્યું છે. આ પરિસ્થિતિ ચોમાસાની સિઝનમાં વધુ ગંભીર બની રહી છે, જ્યારે પ્રી મોન્સૂન તૈયારીઓનું કોઈ ચિહ્ન દેખાતું નથી. આખા સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં કાની ચેમ્બરો તૂટેલી-ફૂટેલી હાલતમાં છે અને ગંદકીથી લબાલબ ભરેલી છે. ઉદ્યોગો બેખૌફ રીતે એફલ્યુએન્ટ નાળાઓમાં છોડી રહ્યા છે, જેનાથી પર્યાવરણને લાંબા ગાળાનો ખતરો ઊભો થયો છે. સ્થાનિક કના કરતાધર્તાઓની આ બેદરકારીથી પ્રદૂષણનો જોખમી સ્તર સુધી પહોંચી ગયો છે. ઉપરાંત, પાઇપલાઇનની હાલત પણ ચિંતાનું કારણ બની શકે છે, જેની નોંધણી હાલમાં વિચારણા હેઠળ ચાલી રહી હોવાની વાત સામે આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) પણ આ મામલે કોઈ કાર્યવાહી કરતું દેખાતું નથી, જેનાથી સ્થાનિક સીઈટીપી અને ઉદ્યોગો પ્રદૂષણ ફેલાવવામાં બેખોફ હોય એવું લાગે છે. ચોમાસાની સિઝનમાં પાણીના પ્રવાહ સાથે એફલ્યુએન્ટનો ફેલાવો વધુ વધી શકે છે, જે આસપાસના વિસ્તારો માટે જોખમી સાબિત થઈ શકે છે. સીઈટીપીની આ હાલત અને કાની નિષ્ક્રિયતા સામે તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. સ્થાનિક પ્રજા અને પર્યાવરણ પ્રેમીઓએ આ મુદ્દે ધ્યાન આપવું જરૂરી છે, જેથી સરીગામ અને આસપાસ વિસ્તારનું પર્યાવરણ સુરક્ષિત રહે. ઉલ્લેખનીય છે કે, જીપીસીબી દ્વારા સીઈટીપી, કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને ટીએસડીએફ ટ્રીટમેન્ટ સ્ટેબલાઇઝેશન ડિસ્પોઝલ ફેસિલિટીઝના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. જો કે, સરીગામ જેવા વિસ્તારોમાં કાની હાલની ઓવરફ્લો સમસ્યા અને પ્રદૂષણ નિયંત્રણમાં બેદરકારી જોવા મળી રહી છે, જે સીઈટીપીની અનેક યોજનાઓની અમલીકરણમાં સુધારાની જરૂરિયાત સૂચવે છે.